નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં બકરી ઈદ પર્વની ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી. મુસ્લિમ બિરાદરોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની સ્ટરલાઇટ કંપનીમાં ભીષણ આગ. સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં. ફાયર ફાઇટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાઈ. સમગ્ર રાજ્યમાંથી વિવિધ કેટેગરીમાં 260 ખેલાડીઓએ ભાગ લીધો. વાગરા તાલુકાના આખોડ ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં દીપક ફેનોલિક્સના સહયોગ દ્વારા દીપક ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ. મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલ પહલ જોવા મળી. નસવાડીમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ. સરપંચ અને સભ્યો માટે કુલ 42 ફોર્મ ભરાયા. દહેજમાં જીએસીએલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત. ભરૂચના મક્તમપુર રોડ પરની સ્પેર પાર્ટ્સની દુકાનના કર્મચારીએ 18 બેટરી સહિતનો સામાનની તફડંચી કરી. ભરૂચ શહેર તથા જિલ્લામાં બકરી ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ બકરી ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઈદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ બકરી ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના વેજલપુર નજીક આવેલા ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારના સમયે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સ્ટારલાઇટ ઓર્ગેનિક નામની કંપનીમાં મોડી રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો. કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા. આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના 5 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. તો બીજી તરફ અંકલેશ્વર મામલતદાર, જીઆરડીસી, પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. લગભગ 2 થી 3 કલાકની જહેમત બાદ 5 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચની જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાઈ હતી. છેલ્લા 1 વર્ષથી ભરૂચની જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્ટેટ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ વર્ષે યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો આમંત્રિત મહેમાનોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. આ સ્પર્ધામાં અંડર 13 અને અંડર 15ના મળી કુલ 260 સ્પર્ધકોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં અલગ અલગ 392 ઇવેન્ટ યોજાશે. આ સ્પર્ધામાં એસએનઆર ક્લબના જીએમ અને પ્રમુખ પીકે પુરોહિત, જીએમ એન્ડ ઉપપ્રમુખ વાયસી પ્રજાપતિ, જનરલ સેક્રેટરી ડીવી પંચાલી તેમજ અન્ય ટેફ ઓફિસર રાકેશ રસાનિયા, જીએનએફસી યુનિયન પ્રમુખ સુનિલ પુસ્કુટે, ભરૂચ જિલ્લા બેડમિન્ટન એસોસિએશનના ડીજી ટંડે, જીએમ એસએન વોરા અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજથી જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની રાજકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાવા જઈ રહી છે, જેમાં અંડર 13 અને અંડર 15ના ખેલાડીઓ એમાં ભાગ લેશે. જીએનએફસી ખાતે આ સતત બીજા વર્ષે આનું આયોજન થઈ રહ્યું છે અને જેના અંદર 260 ખેલાડીઓએ ભાગ લીધેલો છે અને કુલ મળીને 392 રમત રમાશે. આના અંદર આ રમત 7 તારીખથી આજથી શરૂ થઈ અને 12 તારીખ સુધી ચાલવાની છે અને આના અંદર ગુજરાત રાજ્યમાંથી વિવિધ જિલ્લાઓમાંથી પણ ખેલાડીઓ ભાગ લેવા માટે આવી રહ્યા છે.
એમના માટે અહીંયા રોકાણની વ્યવસ્થા પણ જીએનએફસી ખાતે કરવામાં આવેલી છે અને દરેકને શુભેચ્છા પાઠવીએ છીએ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અખોડ ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં દીપક ફિનોલિક્સના સહયોગ દ્વારા દીપક ફાઉન્ડેશનના પ્રોજેક્ટ વિવેક વિદ્યા અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ જાગૃતિ કાર્યક્રમ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપક ફિનોલિક્સના સહયોગથી દીપક ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રોજેક્ટ વિવેક વિદ્યા દ્વારા બાળકોમાં વાંચન ક્ષમતા, અર્થગ્રહણ, મૌખિક અભિવ્યક્તિ, સર્જનાત્મકતા અને વિચારશીલતાને વિકસિત કરતા વાર્તા વાંચન, અંકગણન, શબ્દોની ઓળખ, વાર્તાઓનું નાટકીય પ્રસ્તુતિકરણ, ચિત્ર વર્ણન વાર્તા બનાવીને તેનું પ્રસ્તુતિકરણ, ભાષાની વિવિધ રમત વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. તેમજ આ પ્રોજેક્ટ અંતર્ગત લાઇબ્રેરી દ્વારા બાળકોને સ્થાનિક ભાષામાં વાંચન ક્ષમતામાં વધારો થાય તે માટે પ્રયત્નશીલ છે. ઉપરોક્ત પ્રોજેક્ટ વિવેક વિદ્યા દ્વારા અખોડ ગામની સરકારી પ્રાથમિક મિશ્ર શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તેમાં પર્યાવરણ જાગૃતિ અને તેની દેખરેખ કેવી રીતે કરી શકાય તે માટે જનજાગૃતિ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસએમસી કમિટીના અધ્યક્ષ જયદીપસિંહ પરમાર, તલાટી વિજયભાઈ ડામોર, પંચાયતના મેમ્બર વિજયભાઈ ગોહિલ તેમજ દીપક ફાઉન્ડેશનના પ્રોજેક્ટ વિવેક વિદ્યા ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 50થી વધુ બાળકોએ વૃક્ષારોપણ કરી તેની માવજત માટેની જવાબદારી લીધી હતી. આ કાર્યક્રમ દ્વારા વિશ્વ પર્યાવરણનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી. મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી, જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે 25 જૂનના રોજ મત ગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતી રાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, જે પૈકી 12 ગ્રામ પંચાયતો સંવેદનશીલ છે. આ ચૂંટણીમાં 29,865 પુરુષ અને 28,535 મહિલા મતદારો મળીને કુલ 58,400 મતદારો નોંધાયા છે અને ચૂંટણીમાં 100% મતદાન થાય તેવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવનાર બચુ પટેલે પોતાની પેનલના 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો. મારું નામ બચુભાઈ નાઠુભાઈ પટેલ, ગામ ધંતુરિયા, સરપંચીના ઉમેદવાર. સરપંચની સાથે 10 સભ્યો, સહકાર પેનલની જે કંઈ લાગણી થઈ ગામની અત્યાર સુધી કર્યો છે અને હવે પણ કરવાના છે. જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસંબડી અને દઢાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા. જેમાં કોસંબડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવાએ પોતાની પેનલના 16 સભ્યો ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી હતી. અંકલેશ્વર તાલુકાના દઢાલ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાનાબાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો. આજ રોજ દઢાલ ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય, અમે લોકો આજે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ. અમારા 10 વોર્ડ ઇલેક્શન છે અને અમને એવી આશા છે કે અમે આમાંથી વિજય થઈશું. અમારી પાર્ટીનું નામ છે એકતા પેનલ, ટાઈગર એકતા પેનલ છે અને અમને પૂરી આશા છે કે અમે વિન થઈશું. આજરોજ દઢાલ ગામના દરેક સભ્યો અહીંયા હાજર છે. ટૂંક સમયમાં અમારા ગામની ચૂંટણી આવી છે. તેમના માટે અમારા એક ઉમેદવાર છે રફીક નાનાબાવા, ઘણા ફેમસ છે અને ટાઈગર ટી પેનલ માટે ફૂલ સપોર્ટ આપું છું અને અમે સરપંચ બની જાય એવી શુભેચ્છા પાઠવું છું અને દરેક સભ્ય મારા જીતાઈ જાય અને વિકાસના કામમાં મને સાથ સહકાર આપે. હું આખા હિન્દુસ્તાનમાં વિકાસનું કામ કરવા માગું છું, પણ પહેલું મારું ગામ, મારું ફળિયું, એ રીતની પદ્ધતિથી હું કામ કરીશ અને આ લોકો મને સાથ સહકાર આપે. આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટા ચૂંટણી માટે સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમજ જીતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવિંદ દેવાભાઈ વસાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો. આજ રોજ કોસંબડી ગ્રામ પંચાયતના સહયોગ પેનલ દ્વારા સરપંચના ઉમેદવાર તરીકે પદ્માબેન અજીતભાઈ વસાવાની પેનલે સભ્ય તથા સરપંચે ફોર્મ ભરેલા છે. અમારે કોસંબડી ગામની તમામ જાહેર જનતાને એક અપીલ છે કે અમારી સહયોગ પેનલને વોટ આપી બહુમતથી વિજય બનાવે એવી અપેક્ષા રાખું છું અને પ્રજાને એક મારો એ છે કે જે અમારું કામ, મેં 2012થી સરપંચ છું અને
જે મારું અધૂરું કામ છે કે લોકોને પીવાનું પાણી મળે, એ અમારી પેનલ આવશે તો શોર્ટ ટાઈમમાં એમને ઘેર ઘેર નળ સે જલ યોજનાનો લાભ મળશે એવી આશા રાખું છું. નસવાડી જૂથ ગ્રામ પંચાયતની સરપંચ સભ્યોની ચૂંટણી માટે સરપંચ 4 સભ્યોના 38 મળી કુલ 42 ફોર્મ ભરાયા છે. ઉમેદવારોએ ફોર્મ ભરી જીતના દાવા કર્યા છે. 3 વર્ષના વહીવટદારના શાસન બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પંચે જાહેર કરતા ચૂંટણી લડતા ઉમેદવારોમાં થનગનાટ જોવા મળ્યો હતો. જ્યારે નસવાડી મામલતદાર કચેરીમાં નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર માટે 4 ફોર્મ ભરાયા હતા. ત્યારે વોર્ડ સભ્યો માટે વોર્ડ નંબર 1માં 3, વોર્ડ નંબર 2માં 5, વોર્ડ નંબર 3માં 2, વોર્ડ નંબર 4માં 4, વોર્ડ નંબર 5માં 4, વોર્ડ નંબર 6માં 3, વોર્ડ નંબર 7માં 4, વોર્ડ નંબર 8માં 3, વોર્ડ નંબર 9માં 3, વોર્ડ નંબર 10માં 2, વોર્ડ નંબર 11માં 2, વોર્ડ નંબર 12માં 3 ફોર્મ એમ કુલ સરપંચના 4 તેમજ સભ્યોના 38 ફોર્મ નસવાડી ચૂંટણી અધિકારી મામલતદાર કચેરીએ ઉમેદવારોએ વાજતે ગાજતે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ત્યારે ઉમેદવારો સામે પડકારરૂપ ગટર લાઇન, પીવાના પાણીના સફાઈના પડકારરૂપ પ્રશ્નો છે. મતદારોને ઉમેદવારોને વચ્ચેની લાગણી કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે મતદારો કેવી રૂઆબ બતાવે છે. મતદારોએ તો મન મનાવી લીધું છે કે કામ કરતા ઉમેદવારોને જ મત આપવાનું. દહેજમાં GCL ચોકડી પાસે રાત્રિના સમયે રાહદારી યુવાનને કચડીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. દહેજમાં આવેલ GCL ચોકડી પાસે રહેતો સુશાંત પાલ ચાઇનીઝની લારી ચલાવે છે. તે રાત્રિના સમયે તેની દુકાને હતો. તે વેળાએ 10 વાગ્યાના અરસામાં તેમની દુકાનની બાજુમાં રહેતો સંજય પાલ તેની પાસે આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણે દુકાનની સામે એક યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત થયું છે. જેથી તેઓ ત્યાં પહોંચતા ત્યાં તેમણે જોયું હતું તો એક 35 વર્ષના યુવાનને કોઈ વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો. યુવાનનો પેટથી નીચેનો ભાગ ચપ્પટ કરી નાખી તેમજ ડાબો પગ ઘૂંટણમાંથી છૂટો પાડી દે તેનું મોત નિપજાવી વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલકોને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ભરૂચના મક્તમપુર રોડ પર આવેલ બાઇકના સ્પેર પાર્ટ્સની દુકાનના કર્મચારીએ 18 બેટરી સહિત અન્ય સામાનની ચોરી કરી હોવાનું બહાર આવતા દુકાન માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચના મક્તમપુર રોડ પર આવેલ પંચરત્ન કોમ્પ્લેક્સ ખાતે રહેતા હરનેશ સોલંકી જાડેશ્વર રોડ પર ચામુંડા માતા મંદિર પાસે દ્વારકાધામ એપાર્ટમેન્ટમાં ઓટોમોબાઈલ નામની દુકાન ધરાવે છે. જેમાં હીરો હોન્ડા કંપનીની બાઇકના સ્પેર પાર્ટ્સનું તેઓ વેચાણ કરે છે તેમજ ગાડીઓની સર્વિસ કરે છે. તેઓ ગત 3 જૂને પરિવાર સાથે પહોંચવા ગયા હતા. તે વેળાએ રાત્રે 8 વાગ્યે તેમના મેનેજર જિગ્નેશ પટેલનો ફોન આવ્યો હતો કે આપણી દુકાનમાં કામ કરતો નઈમ રાજ દુકાનમાંથી તેની બેગમાં 4 બેટરી તેમજ અન્ય સામાન ભરીને લઈ જતા પકડાયો છે. તેમજ અન્ય સામાન અને બેટરી તેની પાસેથી લઈ લીધી છે અને તેના ફોટા પાડી લીધા છે. જેથી હરનેશ સોલંકી મોડી રાત્રે આવતા બીજા દિવસે સવારે દુકાન જઈ તપાસ કરતા દુકાનમાંથી અગાઉ પણ સામાન ચોરાયો હોવાનું માલુમ પડતા તેમણે નઈમ રાજને ફોન કરી બોલાવતા તેણે બીમારીનું બહાનું કાઢ્યું હતું. જોકે બાદમાં રાત્રિના સમયે દુકાને આવતા તેણે તમામ ચોરીની કબૂલાત કરી હતી. જેથી તપાસ કરતા તેણે અલગ અલગ કંપનીઓની 18 બેટરીઓ, 2 જમ્પર, પેટ્રોલ કોક, હેન્ડલ બેરિંગ કિટ, હેન્ડલ ઇલેક્ટ્રિક સ્વિચ, રબર પાર્ટ સહિત કુલ 27,000થી વધુની ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો. હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે. ડભોઈ ખાતે આવેલ શ્રી હરિ હોસ્પિટલમાં મહિલા દર્દીના ગર્ભાશયની 2.5 કિલોની ગાંઠને લેઝર પદ્ધતિથી સફળતાપૂર્વક બહાર કાઢી. ડભોઈના શ્રી હરિ હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી સેવા આપતા લેપ્રોસ્કોપી અને ગાયનેક નિષ્ણાત ડોક્ટર સેજલ ચાવડા દ્વારા મહિલા દર્દીના ગર્ભાશયમાંથી 2.5 કિલોની ગાંઠનું નિદાન કરી સફળતાપૂર્વક લેઝર પદ્ધતિ દ્વારા ગાંઠ બહાર કાઢવામાં આવી. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામ કુકડદા ગામમાં રહેતા મહિલા દર્દી કપિલાબેન કાલિદાસ ડુભીલ છેલ્લા 6 મહિનાથી અતિશય રક્તસ્રાવ અને અસહ્ય દુખાવાથી પીડાતા હતા.
જે બાદ તેઓ દ્વારા ડૉક્ટર સેજલ ચાવડાની મુલાકાત લેતા ડૉક્ટર દ્વારા વિવિધ રિપોર્ટ તેમજ સોનોગ્રાફી તેમજ સીટી સ્કેન કરતા ગર્ભાશયમાં ગાંઠ હોવાનું માલુમ પડતા લેપ્રોસ્કોપી પદ્ધતિ દ્વારા મહિલા દર્દીની સારવાર કરતા 4 કલાકની મહા મહેનતે 2.5 કિલો જેટલી મોટી ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. હાલ મહિલા દર્દીની હાલત સ્થિર અને સુધારા પર છે. અસહ્ય પીડાથી પીડાઈ રહેલ દર્દીનો સફળતાપૂર્વક સારવાર કરતા દર્દીના પરિવારના સભ્યોએ ડૉક્ટર સેજલ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો. ડભોઈ ખાતે શ્રી હરિ હોસ્પિટલમાં લગભગ છેલ્લા 20 વર્ષથી સેવા આપું છું. હવે ગયા અઠવાડિયે મારી પાસે એક અંતરિયાળ ગામમાંથી કુકરદા કે જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે ત્યાંના એક પેશન્ટ આવ્યા અને જે છેલ્લા 6 મહિનાથી અતિશય રક્તસ્રાવ અને ખૂબ અસહ્ય દુખાવાની એની તકલીફ હતી અને એમને એ મારી પાસે નિદાન માટે આવ્યા કે જેની અંદર આપણે વિવિધ રિપોર્ટો સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવતા આપણને લગભગ 2.5 કિલો જેટલી મોટી ગાંઠ માલુમ પડી અને એનું નિદાન થયું. એમને અમે અહીંયા આપણે લેપ્રોસ્કોપી સર્જરીની સુવિધા હોવાથી અમે વાટકાપ વગર ઓછામાં ઓછા દુખાવા ના થાય એવી રીતે આપણે સર્જરી લેપ્રોસ્કોપી અને લેસર સર્જરી અમને સમજાવેલ અને આપણે કાલે એટલે 4/6 ને બુધવારે આપણે એમનું સફળતાપૂર્વક લેસર સર્જરીથી લગભગ 2.5 કિલોની ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢી છે અને અત્યારે દર્દી ખૂબ જ સ્થિર અને ખતરાની બહાર છે. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે યોગ સાધના ભઠ્ઠી યોજાઈ. આ સાથે જ અન્ય પણ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે 6 જૂનના રોજ જાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ માતેશ્વરીના સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 9 કલાકે વૃક્ષારોપણ અને ત્યારબાદ 9 વાગ્યાથી લઈ સાંજે 6 કલાક સુધી યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ સાધના ભઠ્ઠીમાં ભરૂચ સબ ઝોનમાં સમાવેશ બ્રહ્માકુમારી સેન્ટરના 400થી વધુ ભાઈઓ બહેનો એ યોગ સાધના ભઠ્ઠીમાં આજે જોડાયા હતા. આ યોગ સાધના ભઠ્ઠીનો મુખ્ય હેતુ એ હોય છે કે યોગ ભઠ્ઠી દ્વારા સ્વકલ્યાણ તો થતું જ હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં એક સાથે યોગ સાધના ભક્તિથી સમગ્ર વિસ્તારના વાયુમંડળનું વાતાવરણ બદલાતું હોય છે, જેને લઈ અન્ય લોકોને પણ આ યોગ સાધના ભઠ્ઠી થકી તેઓનું પણ કલ્યાણ કરવામાં નિમિત્ત સહભાગી બનતા હોય છે. તેથી જ બ્રહ્માકુમારીઝ દ્વારા યોગ સાધના ભઠ્ઠી કરવામાં આવી, જેમાં 400થી વધુ ભાઈ બહેનોએ યોગ સાધના ભઠ્ઠીમાં લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીજી જે આ નિમિત્તે વિશેષ આશીર્વચન પાઠવ્યા હતા. ઓમ શાંતિ. બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા આજ રોજ વિશેષ એક તપસ્યા યોગ ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂન માસ બ્રહ્માકુમારીઝ વિદ્યાલય માટે એક વિશેષ માસ છે કે જેમાં આ બ્રહ્માકુમારીઝ વિદ્યાલયના સૌથી પહેલાં મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીજી એમનો સ્મૃતિદિન આવે છે 24 જૂન. તો એમના સ્મૃતિદિન નિમિત્તે વિદ્યાલય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેના અંતર્ગત આજ રોજ એક તો વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો, તેમજ આ ભરૂચ સબઝોનના જેટલા પણ બ્રહ્માકુમારીઝના કનેક્ટેડ સેવા કેન્દ્ર છે એ દરેક સેવા કેન્દ્રના ભાઈ બહેનો અલગ અલગ સ્થાન પરથી આજે અહીંયા અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર પર પધારે. લગભગ 400થી વધારે ભાઈ બહેનો આજે સંગઠિત રૂપમાં આ યોગ તપસ્યા કરી રહ્યા છે કે જેમાં ભરૂચ સબઝોનના મુખ્ય પ્રભા દીદીજી એમના સાનિધ્યમાં, એમના આશીર્વચનમાં અને એમના માર્ગદર્શન હેઠળ આ વિશેષ યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. ઉસારા ખાતે વિશ્વ મહાકાળી મંદિરના 34મા પાટોત્સવમાં ભક્તોનું ઘોડાપુર મટ્યો. ભરૂચ જિલ્લાના ઉસારા ગામે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનો 34મો પાટોત્સવ જેઠ સુદ દસમ તારીખ 5/6/2025ને ગુરુવારે રંગેચંગે ઉજવાયો. માતાજીનું મૂળ સ્થાનકના દર્શન માટે સવારે 11:15થી 3:15 સુધી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં હજારો ભાવિક ભક્તોએ માતાજીના મૂળ સ્થાનકના દર્શન કરવા માટે લોકો વહેલી સવારથી લાઇનમાં બેસી ગયા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઈસવીસન 1987ની વસંત પંચમી દિનથી માનસિંહભાઈ અને તેમના ધર્મપત્ની પૂજ્ય શાંતાબાઈ ઉસારા ખાતે તેમના મઢમાં અખંડ દીપ પ્રગટાવ્યો હતો અને 1992માં જેઠ સુદ દસમના દિને વિશ્વ શાંતિ મંદિર બનાવી શ્રી મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી દર વર્ષે જેઠ સુદ દસમના દિને સાલગીરા ઉજવવામાં આવે છે. આજે 34મા પાટોત્સવ નિમિત્તે હજારો ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યા હતા, જેના લીધે વાહન પાર્કિંગ ફૂલ થઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે.
હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. ભરૂચ તાલુકાની 39 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચૂંટણી માટે જાડેશ્વર 3, કાસદ ગ્રામ પંચાયત માટે સરપંચના 1 ઉમેદવાર પત્ર ભરાયા હતા, જ્યારે 57 સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને પંચાયતોની ચૂંટણી માટે જાહેરાત કરી છે. જે બાદ જાહેરનામું પ્રસિદ્ધ થતાં ભરૂચ તાલુકાની 39 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરવા તાલુકા પંચાયત કચેરી ખાતે લાઈનો લગાવી. આજે સામાન્ય ગ્રામ પંચાયત માટે 4 સરપંચ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3 અને કાસદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 ઉમેદવારી પત્ર ભરાયું હતું, જ્યારે જાડેશ્વર ગામમાં સભ્ય ઉમેદવારોએ એમ કુલ 44 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તો ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં દેત્રાલ, પરિયેજ, નિકોરા, કહાન, કંથારિયા, હિંગલોડ તેમજ નબીપુર, રાહડપુર સહિત 13 ઉમેદવારી પત્રો ભરાયા હતા. મારું નામ રંજીતભાઈ ચંદ્રભાઈ વસાવા છે. હું જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ભરેલ છે અને મારો જે 24 સભ્યો છે એમના પણ પૂરેપૂરા ભરાયેલા છે. આજની જે ભરાઈ છે એની પછીનું જે કંઈક પંચાયતનું જે કંઈ કામ હશે અને જે બાકી હશે એ મારે પૂરું કરી આપવામાં આવશે. મારું નામ પ્રિતેશભાઈ જયંતિભાઈ ભગત છે. જાડેશ્વર ગ્રામ પંચાયતમાં રહું છું અને સરપંચ તરીકે મેં આજે મારી ઉમેદવારી નોંધાવી છે અને સાથે મારા 24 સભ્યોએ બી ઉમેદવારી નોંધાવી છે. અને જાડેશ્વરના જે વિકાસના કામો નથી થયા અને જે કરવાના છે તે અમે અમારી પેનલ આવશે તો અમે એ પૂર્ણ કરીશું. ને ટોટલ 4 પેનલે ઉમેદવારી નોંધાવેલી છે. આગામી 22/6/2025ના રોજ ભરૂચ તાલુકાના વિવિધ કુલ મળીને 39 ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાશે, જેમાં તારીખ 9/6/2025 બપોરે 3 વાગ્યા સુધી સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીના ફોર્મ સ્વીકારવામાં આવશે. જે પૈકી આજરોજ તારીખ 6/6/2025ના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં સામાન્ય ચૂંટણીના સરપંચ ઉમેદવારોના કુલ 4 ફોર્મ મળેલ છે, જેમાં જાડેશ્વરમાં સરપંચ ઉમેદવારના 3 ફોર્મ મળેલ છે, કાસદમાં સરપંચ ઉમેદવારનું 1 ફોર્મ મળેલ છે. સભ્યોમાં કુલ 49 ફોર્મ સામાન્ય ચૂંટણીના મળેલ છે, જે પૈકી જાડેશ્વરમાં સભ્ય તરીકેના 44 ફોર્મ અત્રે પ્રાપ્ત થયેલ છે, કાસદમાં કુલ 5 ફોર્મ સભ્ય તરીકે પ્રાપ્ત થયેલ છે. પેટા ચૂંટણી જે ગામોમાં યોજાવાની છે તેમાં સરપંચ તરીકે નિકોરા ગામમાંથી 1 ઉમેદવારનું ફોર્મ અત્રે પ્રાપ્ત થયેલ છે અત્યાર સુધીમાં, અને સભ્ય તરીકે કુલ 13 ફોર્મ પ્રાપ્ત થયેલ છે, જે પૈકી દેત્રાલમાં 1, પરિયેજમાં 1, નિકોરામાં 1, કહાનના 4, કંથારિયામાં 1, હિંગલોટમાં 2 અને રાહડપુરમાં 1 એ રીતે ફોર્મ્સ પ્રાપ્ત થયેલ છે. તારીખ 22/6/2025ના રોજ આ ચૂંટણી યોજાશે. અંકલેશ્વરના અંદાળા ગામમાં રહેતા એક સામાન્ય પરિવારના મકાન ધારકનું લાઇટ બિલ 6000 આવતા ચોંકી ઉઠ્યા. અંકલેશ્વરના અંદાળા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનું ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઇટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોંકી ઉઠ્યા હતા. પરિવારના લોકો DGVCL કચેરી ખાતે જઈને અધિકારીઓને મળ્યા હતા. અધિકારીઓને રજૂઆત બાદ બિલમાં ખામી સર્જાઈ હોય તેની ભૂલને બદલી આપી પરિવારને 680 રૂપિયા લાઇટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યો હતો. ઘણા મહિનાઓ પહેલા પાણી ભરાઈ જવાની લીધે મીટરમાં ક્ષતિ થઈ હતી,
જેની જાણ ડીજીવીસીએલને પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ડીજીવીસીએલ દ્વારા મીટર ચેક કરી મીટર ઓકે હોય તેવી માહિતી આપવામાં આવી હતી. ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી લાઇટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે, જેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યું હતું, જેમાં ખામી સર્જાઈ હતી. જે ખામી હતી તેને સુધારી બિલને 680 રૂપિયા કરી આપવામાં આવ્યું હતું. આથી પરિવારને હાશકારો થયો હતો. મારું નામ અનિલભાઈ બોડા છે. ડીવાયએસએ તરીકે અહીંયા હું ફરજ બજાવું છું ગળખો સબ ડિવિઝન ખાતે. હવે આમાં જે કન્ઝ્યુમર આવેલા એમને અત્યાર સુધી છેલ્લા 5 રીડિંગ કર્યા ત્યાં સુધીમાં ફોલ્ટી તરીકે બિલ આપવામાં આવતું હતું. એટલે સ્થળ પર રીડિંગ જોઈ શકાય એવી સ્થિતિ નહોતી. એનું કારણ કોઈ પણ હોઈ શકે, એટલે આપણે એવરેજ બિલ આપેલા. અત્યારે જ્યારે રીડિંગ કરવા ગયા ત્યારે ટોટલ કન્ઝપ્શન આવ્યું છેલ્લા 10 મહિનાનું એક સાથે. એટલે એમને જૂના જે 5 મહિનાના બિલ હતા એમને બાદ કરીને આપેલા છે અને હાલમાં 680 રૂપિયા ભરવાના એમને થાય છે. મારું નામ છે અશ્વિન વસાવા સોમાભાઈ. ગઈકાલે મારું લાઇટ બિલ આવ્યું છે તો 6,000 જેવું કે લાઇટ બિલ આવ્યું છે મારું. તો અમારું આટલા વર્ષથી કોઈ દિવસ આટલા પૈસા લાઇટ બિલ નથી આવ્યું. મોટા 1500-1200 રૂપિયા જેવું આવ્યું છે 2 મહિનાનું લાઇટ બિલ. ને ગઈકાલે અમે સર પાસે ગયા જીબીમાં, તો સાહેબ અમને માઇનસ પડ્યા પૈસા. તો આટલા પૈસા તમે ભરવા પડશે તે તમે સાહેબને કીધું નોટિસ હમણાં લખાવેલી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલિયારી અને દહરી ગામ વચ્ચે એક વ્યક્તિ મૃત હાલતમાં લાશ મળી આવી. દહરી ગામ વચ્ચે માઇનોર કેનાલની સામે આવેલ પડતર જમીનમાં લીમડાના ઝાડ નીચેથી મળી આવી લાશ. મૃતક પ્રતાપભાઈ પુનાભાઈ રાઠોડ નામના વ્યક્તિનું હોવાનું બહાર આવ્યું. કાવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. મૃતકનો પુત્ર જણાવી રહ્યો છે કે મારા પિતાનું મર્ડર થયેલ છે તેમ જણાવ્યું. તો જોવાનું રહ્યું કે પોલીસ તપાસ કઈ દિશામાં જાય છે. મારું નામ શ્રવણ છે. મારા પપ્પા નાગીન ત્યાં કામે ગયા હતા અને મારા પપ્પાને નાગીન વગેરે મારી નાખ્યો. અને જ્યારે અમે એમને પૂછ્યું ત્યારે એ લોકો ગોલ ગોલ બોલે છે અને એ લોકો છે ને એમને જ મર્ડર કરેલું છે, પણ સાચું નહીં બોલते एक कहीं. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 होल सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी. इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे. और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा. और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है. फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है. तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा. विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच. બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જેનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. કેનેડામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદના પર્વની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઈદ પર્વની સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે કેનેડાના સ્કારબોરો શહેરમાં વસતા ભરૂચ સહિત ગુજરાતના ઘણા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ ઉત્સાહભર્યા માહોલમાં બકરા ઈદની ઉજવણી કરવામાં આવી હતી.
કેનેડામાં સ્કારબોરોની મક્કા ઇસ્લામિક સેન્ટર મસ્જિદ, જેનું સંચાલન ઉમર કાદરી તેમજ મોહસિન અયુબ વલી કારા દ્વારા કરવામાં આવે છે. ત્યાં મુસ્લિમ બિરાદરોએ સવારના સમયે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદની શુભકામના પાઠવી હતી. હાંસોટના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહ તથા અલગ અલગ મસ્જિદોમાં ઈદ ઉલ અઝહાની નમાઝ પઢી શાંતિપ્રિય વાતાવરણમાં ઈદની ઉજવણી કરવામાં આવી. ઈદગાહ તથા અલગ અલગ મસ્જિદોમાં હાંસોટ ગામના મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહા ઈદની 2 રકાત નમાઝ અદા કરી અલ્લાહ તાલાની બારગાહમાં દુઆઓ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ગળે મળી ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી. મુસ્લિમ બિરાદરોએ પોતાનો તહેવાર શાંતિપૂર્વક વાતાવરણમાં ઉજવી શકે તેના ભાગરૂપે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાંસોટ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અલગ અલગ વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યો હતો. આ રીતે ઈદ ઉલ અઝહા બકરી ઈદની ખુશીઓ મનાવવામાં આવી હતી. ભરૂચ શહેરના વિસ્તારમાં લીંબડી ચોક પાસે ખેતરમાં બાવળીની ઝાડીમાં જુગાર રમતા 6 આરોપીઓને 28,000થી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા, તો અન્ય 4 ફરાર થઈ ગયા હતા. ભરૂચ લીંબડી ચોક પાસેના ખેતર બાવળીની ઝાડીમાં કેટલાક કિસ્સાઓ ભેગા મળી જુગાર રમે છે. મળેલ બાતમીના આધારે પોલીસ કાફલાએ સ્થળ પર દોડી જઈ રેડ કરતા જુગારની મહેફિલમાં દોડધામ મચી ગઈ, જેમાં રોહિતભાઈ વસાવા, પૂર્વેશભાઈ વસાવા, ધવલભાઈ પટેલ, અજયભાઈ વસાવા, સુનિલભાઈ વાઘરી તેમજ સાજનભાઈ દંતાણી ઝડપા ગયા, જેઓને અંકઝડતીમાંથી દાવ ઉપરના રોકડા 18,710 તથા 2 મોબાઈલ મળી કુલ 28,710નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 4 આરોપીઓ અરુણભાઈ દંતાણી, આયનભાઈ દંતાણી, નવીનભાઈ વસાવા અને તુષારભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી જુગારધારાને સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાંસ્કૃતિક અને સર્વાંગી વિકાસને પ્રતિબદ્ધ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના આચાર્ય શૈલજા સિંહ, રૂંગટા વિદ્યાભવનના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા તથા ફ્યુચર ઝોન એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના ઇન્સ્ટ્રક્ટર દેવાંશી ઠાકુરને 16મી થી 24મી મે 2025 દરમિયાન પોંડિચેરીના શરણ્યમ કેમ્પસ ખાતે આયોજિત અંત કમલમ વર્કશોપમાં હાજરી આપવા માટે નામિત કરવામાં આવ્યા. શ્રી અરવિંદ સોસાયટી દ્વારા આયોજિત આ 9 દિવસીય કાર્યશાળામાં દેશભરના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણ નેતાઓએ ભાગ લીધો. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણને માત્ર શૈક્ષણિક અભ્યાસ કરતાં પણ વધુ ઊંડા સ્વરૂપમાં આંતરિક જાગૃતિ, ઇન્દ્રિયોનો વિકાસ, ઈચ્છાઓ અને હેતુ વચ્ચેનું સંતુલન અને માનવ એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવું હતું, જેમાં શિક્ષકોએ ધ્યાન, પ્રતિબિંબાત્મક કળા, પ્રકૃતિ સાથે જોડાણ, વાર્તા વાંચન તથા સહભાગી અભિનય જેવા અનુભૂતિભર્યા સત્રોમાં ભાગ લીધો. ઔરવનમ અને અરવિંદ આશ્રમની મુલાકાતે આ કાર્યશાળાને આધ્યાત્મિક ઊંડાણ પણ પ્રાપ્ત કરાવ્યું હતું, જ્યાં જાગૃત જીવનશૈલી અને હેતુપૂર્ણ કાર્યોના સિદ્ધાંતોને અનુભવો સાથે સમજાવવામાં આવ્યા. દરેક દિવસ શિક્ષકો માટે આંતરિક જ્ઞાનનો નવો પડછાયો ખીલાતો ગયો. જાત પરિચય માટે કાવ્યાત્મક અભિવ્યક્તિ, ઇન્દ્રિય જાગૃતિ, પ્રતિકાત્મક નાટ્ય મંજૂરીઓથી લઈ અંતે રચનાત્મક સમૂહ રજૂઆતો અને આભાર વિધિ સુધીનું સુંદર સંચાલન થયું. સંસ્કાર ભારતી ટ્રસ્ટના તમામ શિક્ષકો આ વર્કશોપમાંથી આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અને નવી ઉર્જા સાથે પાછા ફર્યા. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ વર્ગખંડના રોજિંદા પ્રવાહમાં અખંડ શિક્ષણના સિદ્ધાંતોને ઉતારશે. આ વર્કશોપે સ્પષ્ટ સંદેશ આપ્યો કે સાચું શિક્ષણ ફક્ત પુસ્તકો પૂરતું નથી રહેતું, તે આંતરિક વૃદ્ધિ અને જાગૃત રૂપાંતરની યાત્રા છે. ઝઘડિયા તાલુકાના હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવા અને બસ માટે વિદ્યાર્થીઓને પડતી અગવડ માટે સાંસદની રજૂઆત. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. સાથે સવારે રાજપીપળાથી આવતી બસ પેસેન્જરોથી ફૂલ હોવાના કારણે વિદ્યાર્થીઓને ભરૂચ, ઝઘડિયા અને રાજપાડી અભ્યાસ માટે જવા માટે મુશ્કેલી પડે છે, જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. હરિપુરા ઉચ્છપના ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજપીપળાથી ભરૂચ માટે બસ તો આવે છે, પણ બસમાં વધુ પેસેન્જર હોવાથી સીટો ખાલી હોતી નથી, જેનાથી બસ સ્ટેન્ડ પર ઊભી રાખવામાં આવતી નથી, જેના કારણે રોજ અપડાઉન કરતા હરિપુરા, રાજપરા, ઉચ્છપ અને રૂપાણીયા મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવી પડી છે, જેથી વધુ એક બસ ઉમરલા, હરિપુરા, રાજપાડી, ઝઘડિયાથી ભરૂચના રૂટ પર ચાલુ કરવા માટે તેમજ હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવાની મૌખિક રજૂઆત ભરૂચના સાંસદ મનસુખ વસાવાને ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. આગળ ચોમાસું આવી રહ્યું છે, જેથી નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વરસાદ અને તડકાથી રાહત મળી શકે છે. ઉચ્ચપ ગામના જાગૃત નાગરિક યશવંતસિંહ છાસડિયા તંત્રને પણ અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા અને રાજપીપળા ભરૂચ રૂટ પર નવી બસ શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે. યશવંતસિંહ ભૂપતસિંહ છાસડિયા, ગામ ઉચ્છપ, હરિપુરા. આપણે પ્રોબ્લેમ અમારો એ છે કે છોકરાઓને સ્કૂલે જવા માટે બસ ઊભી નથી. રાજપીપળાથી ભરૂચ બસ આવે છે,
પણ એમાં બસો આવે છે, ટાઈમે આવે છે પણ ફૂલ થઈને એટલે બસ ઊભી રહેતી નથી અને છોકરાઓને તકલીફ પડે છે અને ઇકોમાં જાય. હવે અમે સંસદ સાહેબને રજૂઆત કરી છે એક બસ સ્ટેશન, કારણ કે બસ સ્ટેશન હોય તડકોમાં છોકરાઓને ઊભું રહેવું પડશે, એના માટે બસ સ્ટેશનની જાહેરાત કરી છે. બીજી અમારે એક બસ એક વધારી આપે, કારણ કે ભરૂચ ને રાજપાડી જતા છોકરાઓને અઘરું પડે અને 4 ગામના છોકરા રાજપરા, રૂપનિયા, હરિપુરા અને ઉચ્છપ, આ 4 ગામના થઈને એક બસ જેવી છોકરાઓને થાય છે. તો 9 થી 9:30 ટાઈમમાં અમને બસ સેટ કરી આપે તો સાહેબને नम्र विनती। हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર જિલ્લામાં બકરી ઈદ પર્વની ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી। મુસ્લિમ બિરાદરોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની સ્ટરલાઇટ કંપનીમાં ભીષણ આગ, સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં। ફાયર ફાઇટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાઈ। સમગ્ર રાજ્યમાંથી વિવિધ કેટેગરીમાં 260 ખેલાડીઓએ ભાગ લીધો। વાગરા તાલુકાના આખોડ ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં દીપક ફેનોલિક્સના સહયોગ દ્વારા દીપક ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી। અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ। મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલ પહલ જોવા મળી। નસવાડીમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ। સરપંચ અને સભ્યો માટે કુલ 42 ફોર્મ ભરાયા। દહેજમાં જીએસીએલ રોડ પર અજાણ્યા વાહને ટક્કરે યુવકનું મોત। ભરૂચના મક્તમપુર રોડ પરની સ્પેર પાર્ટ્સની દુકાનના કર્મચારીએ 18 બેટરી સહિતનો સામાનની તફડંચી કરી। આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।